बोलो श्री स्वामीनारायण भगवान की। આજે આપણી ધર્મસભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના પરમ પૂજ્ય પ્રાંત સ્મરણીય વંદનીય પરમ પૂજ્ય સદગુરુ રામસ્વામી, પૂજ્ય નારાયણ સ્વામી, પૂજ્ય સૌ સંતો, સૌ વંદનીય હરિભક્તો, ભારતનું, રાષ્ટ્રનું, વિશ્વનું ભવિષ્ય છે એવા વહાલા વિદ્યાર્થીઓ, માતાઓ, બહેનો, યુવાનો, આપણો નસીબ છે કે આપણને પૂજ્ય સદગુરુ રામસ્વામીનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. આ જગતમાં અત્યારે જે રીતે વિશ્વનો સૌથી મોટો દેશ એ આપણો ભારત દેશ છે અને વિશ્વની અત્યારે સૌથી વધુ વસ્તી 809 કરોડની આપણી વસ્તી વધી છે. ભૂતકાળમાં પૃથ્વી ઉપર જ્યારે આટલી વસ્તીનો એટલા લેવલની વસ્તી વધતી જાય છે ત્યારે આ વિશ્વમાં ભૌતિકતાનો કોઈ કરતાં કોઈ તૂટો નથી. પણ જો વિશ્વને આધ્યાત્મિકતા મિસિંગ થશે ને તો બે દેશ વચ્ચે યુદ્ધ થશે, બે પરિવાર બાપ દીકરા વચ્ચે યુદ્ધ થશે, ભાઈ ભાઈ વચ્ચે યુદ્ધ થશે, પરિવારમાં વિસંગતતા આવશે. આ વિસંગતતા દૂર કરવાનો એકમાત્ર રસ્તો હોય ને તો એ ભગવાનને આગળ કરી અને ભગવાનને કરતા બનાવી અને બધાયમાં ભગવાન જોઈશું ને, આવો ભાવ જાગે ને તો જ આ વિસંગતતા દૂર થાય. ને આ વિસંગતતા દૂર કરવા માટે, આ ભાવ જગાડવા માટે આપણે ત્યાં 3 રીતે કુપોષિત કે એક માણસ એવું કે આ શારીરિક રીતે કુપોષિત છે, બીજું એવું કે માનસિક કુપોષિત છે ને આત્મિક કુપોષિત છે. આજે શરીરનો વિકલાંગ હોય કે શરીરનો કુપોષિત હોય ને તેને આહાર આપવામાં આવે તો એ મજબૂત થાય, પણ માનસિક કુપોષિત હોય અને આત્મિક કુપોષિત હોય ને અને એને જો સત્તા સંપત્તિ આપવામાં આવશે, એને જો શિક્ષણ આપવામાં આવશે તો એ શું કરશે? સમાજનો વિનાશ કરશે. સત્તા સંપત્તિ એટલે સાધુ વૃત્તિ અને રાક્ષસ. સાધુ અને રાક્ષસ વૃત્તિમાં બીજો કોઈ ફરક ન હોય. રાક્ષસ એટલે એને માથે સિંગડા ન ઉગ્યા હોય, એના વર્તનમાં અહંકાર હોય, એના વર્તનમાં ઈર્ષા હોય, એના વર્તનમાં કામચોરી હોય, એના વર્તનમાં પ્રકૃતિનું શોષણ હોય તો આ રાક્ષસ વૃત્તિનો માણસ. એટલે જેને પ્રાપ્ત સત્તા સંપત્તિ થાય અને જો વૃત્તિની રાક્ષસ વૃત્તિ હશે ને તો એ સમાજનું શોષણ કરશે. અને સાધુ વૃત્તિના માણસને સત્તા સંપત્તિ શિક્ષણ પ્રાપ્ત થાય ને તો એ સમાજનું કલ્યાણ કરશે. એટલે રામસ્વામી અને નારાયણ સ્વામી જે કામ કરી રહ્યા છે કે આ વિદ્યાર્થીનું સર્જન કરવાનું. કારણ કે આજે સમાજમાં ડૉક્ટર, શિક્ષકો, અધિકારીઓ, રાજનેતાનો તૂટો નથી, પણ જો એને માનસિક વિકૃતિ અને આત્મિક વિકાસ નહીં થાય ને તો ડૉક્ટર એના 2 પૈસાના ફાયદા માટે ભ્રૂણ હત્યા કરશે, એના ફાયદા વગર બિનજરૂરી ઓપરેશન કરી નાખશે. જો એ અધિકારી બન્યો માનસિક કુપોષિત માણસ તો રાષ્ટ્રની સેવા કરવાના બદલે એના અહંકાર માટે કામને અટકાવશે. એવી જ રીતે રાજનેતામાં પણ જો એ પદ પ્રાપ્ત કરશે ને તો એ શું કરશે? સંઘર્ષ કરાવશે. એટલે હું આગેવાનોને પણ કહું છું કે ડાયો આગેવાન કોણ, સાત્વિક આગેવાન કોણ? 2 જણને જોડે. અને તામસિક અને રાજસિક આગેવાન શું કરશે? 2 જણને બજાડશે, 2 જણને જુદા કરશે. ત્યારે આપણે બધાએ જે રામસ્વામીનો ભાવ છે કે ભગવાનને તો સાનિધ્ય કોને પ્રાપ્ત થાય? જેને 51% પુણ્ય કર્યું હોય ને એ તો મંદિરે આવે ને એના પગથિયા ચડી જાય અને પુણ્ય હોય એટલે એનું થઈ જાય. પણ એવા કેટલાય બધા હોય કે જેનું પુણ્ય 51% ન હોય, 25%, 30%. આપણે કેમ છોકરા કોઈ ભણવામાં હોય તો 35 માર્ક ન હોય, 33, 34 હોય, પણ સાહેબ એને ચડાવ પાસ કરી નાખે. તો એમ એવા કેટલાય બધા લોકો હોય કે જે ભગવાન સુધી નથી પહોંચતા ને તો રામસ્વામીને એ વિચાર આવ્યો કે એવા કેટલાય બધા લોકો છે કે જે ભગવાનના દર્શન કરવા નથી આવી શકતા, એને ભગવાન દર્શન આપવા માટે જાય. એટલે ઉચ્ચ ભાવ સાથે આ યાત્રા શરૂ કરી છે. ત્યારે આ યાત્રા દ્વારા ધાંગધ્રાની દિવ્યતામાં બહુ મોટો વધારો થતો હોય છે. એટલે દિવ્યતા વગરની ભવ્યતા રહીને રાવણ રાજમાં પણ રોડ હતા, રસ્તા હતા, બધું હતું, બિલ્ડિંગો હતા, શિક્ષણ વ્યવસ્થા હતી, પણ સંસ્કાર શાળા નહોતી. એટલે આખે આખું એનું પતન થયું. આજે ગુજરાતમાં આપણી ટેક્સની આવક એટલી વધી રહી છે, ભારતમાં એટલી વધી રહી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરોમાં પુષ્કળ રહ્યા ને એ રૂપિયા આપણે બોલીને એટલા રૂપિયા આપણને આપે છે અને એ પ્રકારના પુષ્કળ કામો થઈ રહ્યા છે. પણ જો આપણે વિશ્વગુરુ બનવું હશે, વિકસિત ગુજરાત, વિકસિત ભારત બનવું હશે તો પાયામાં ભાવ જગાડવો પડશે. અને ભાવ વગરનો સમાજ રહ્યો ને વિનાશ કરે. પ્રકૃતિના શોષણ સાથેનો વિકાસ એ વિનાશ કરે. એટલે પ્રકૃતિના પોષણ સાથે કરવું હોય તો ભાવમય બનાવવું પડશે. અને ભાવ માટે આપણે શું કરવું પડશે? સંતોનું સાનિધ્ય. ખાલી સંતોના સાનિધ્યથી નહીં હાલે. સંતો જે કહે છે પ્રકૃતિની સેવા માટે ગૌ સેવા કરવી પડશે, આપણે ઝાડો વાવવા પડશે, આપણા દીકરા દીકરીઓ પાસે આપણે કીડિયારું પુરાવવા પડશે. આ બધા પ્રકારના કામો કરશું ને ત્યારે આપણામાં ઉચ્ચ ભાવ જાગશે અને આ ભાવ દ્વારા આપણે મોટું કામ કરી શકશું.
ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું. મને રામસ્વામી અને નારાયણ સ્વામીનો જે ભાવ મળ્યો છે અને આ ભાવ દ્વારા હું કામ કરું છું, તો ત્યાં આઈએસ અધિકારીને હું જે પણ વાત કરું ને એ તરત એને ડન કરતા હોય છે, મંત્રીઓ ડન કરતા હોય છે. મારા ધારાસભ્ય સાથે, મારા સંસદ સભ્યો સાથે, મારા કેન્દ્રીય મંત્રી, ગૃહમંત્રી અનેક સાથે મારા સંબંધો વિકસી રહ્યા. આ સંબંધનો ઉપયોગ હું આ પ્રજાના કલ્યાણ માટે, છેવાડાના માનવીના કલ્યાણ માટે, જેને કોઈ વિકાસથી વંચિત છે, હજી પણ જ્યાં વિકાસ નથી પહોંચ્યો ને ત્યાં સુધી પહોંચાડવો છે. વિકાસ માટે શિક્ષણની વ્યવસ્થા આપણે સુધારી રહ્યા છીએ. આરોગ્યમાં પણ આપણે બહુ, અહીં તો આપણે સંસ્કારધામ દ્વારા તો 100 બેડથી વધુ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ થાય છે, પણ સરકારની હોસ્પિટલો પણ આગામી દિવસોમાં આપણને ધાંગધ્રા ખાતે 150 બેડ અને હળવદમાં 100 બેડથી મોટી હોસ્પિટલો મળવાની છે. ઘણી બધી બાબતો શિક્ષણ આરોગ્યની આપણી થઈ રહી છે. સ્વામીજી હમણાં કીધું ને કે હું કરું કરતાં હરિદુભાઈ ઈશ્વર બધું કરતો હોય છે, એટલે આપણે બહુ પ્રચાર પ્રસાર કરવા કરતાં કામ વધુ કરી અને છેલ્લે કામ કરશું તો બધું ભગવાન કરે. આપણે પ્રયત્ન કરીએ, આપણા લોહીથી એક ઘઉંથી લોહી બની એ ઘઉંથી ન બને, એમાં કેટલાયનો ભાવ ભળે ત્યારે થાય. તો આ વિકાસના કામોમાં અનેક લોકોનો ભાવ ભરેલો છે. એટલે આગામી દિવસોમાં રામસ્વામીનો જે ભાવ છે કે ધાંગધ્રાને દિવ્ય અને ભવ્ય બનાવવાનું, એમાં આપણે સૌએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને એમના હયાતીમાં એમને દિવ્ય અને ભવ્ય જે ધાંગધ્રાની કલ્પના છે, એમની કલ્પના છે કે ધાંગધ્રામાં ક્રાઇમ ન હોય. આ દુબઈમાં ક્રાઇમ 0 છે, ક્રાઇમ 0 છે, પછી ડરના માર્યો ક્રાઇમ 0 છે. ક્રાઇમ 0 એટલે શું? એને અંદર નબળો વિચાર ન આવે, કોઈનું ધન લઈ લેવાનું, પર સ્ત્રી માતબેન છે એને સ્ત્રી ઉપરનો દુર્ભાવ ન આવે, કોઈનું પડાવી લેવું, લૂંટી, આ ભાવ જ ન આવે ને, આ લેવલનું સ્વામીજીનો ભાવ છે. ત્યારે ક્રાઇમ 0 થયો કહેવાય. એટલે આ પ્રકારનું આપણે ધાંગધ્રા બનાવી એટલી વાત કહીને મારી વાત વિરમું છું.